મહાદેવ હર અને જય ગિરનારી ભાઈ. તો આપણે ફાઇનલી આજે વર્ષોમાં પહોંચી ગયા છે અને આજે આપણે વિઝિટ કરવાની છે ક્લોક ટાવરની અપસાઇડ. ક્યોંકિ આજે તો ક્લોક ટાવરમાં ઉપર જવાનું અને ત્યાંથી આપણે લોગિંગ કરવાનું હોય. તો ફાઇનલી આવી ગયા છે ક્લોક ટાવરની નજીક. તો મસ્ત મજાનું ગાર્ડન છે, ત્યાં ફરવાનું બેસવાનું તમારે સારો એવો ટાઈમ નીકળી જાય છે. અને ક્લોક ટાવરની બહારના તો ઘણા બધા ફોટા અને વિડીયો જોયા છે, અંદર જવાનું પણ બહુ ટાઈમથી મન હતું. તો આજે ફાઇનલ એનું મુહૂર્ત આવી ગયું છે, તો અંદર ફરતા આવીએ. તો તમે લોગમાં જોડે રહેજો અને કહેજો પાછું કેવું લાગ્યું એ. તો ચાલો આપણે કરીએ ક્લોક ટાવરનો અંદરમાં વિઝિટ. અને પહેલાં તો પહોંચી જાય ક્લોક ટાવરની બાજુમાં. તો ફાઇનલી અમે આવી ગયા છે ટાવરની હાવ નજીક. એમ માનીએ તો આમ આંગળી અડાડવી હોય તો પાછા ટાવરમાં અડી જાય છે. તો હમણાં ટિકિટ બિકિટ લઈ ને પછી ઉપર નીકળી જાય. શું કેવું? 30 જોલટીની ટિકિટ છે. 30 જોલટીની છે એટલે 30 ગુણ્યા 21 હાલે 25 છે અભી ભાવ 25. 30 ગુણ્યા 25 કરી નાખજો. આનો ચાર્જ એટલો હોય. હવે ભાઈ તમે બતાવજો કોમેન્ટમાં કે કેટલા થયા છે એ. અને અહીંયા ફાઇનલી ફોટોગ્રાફી હાલે છે, જો આ લોકો કરે છે કાર પાસે. ને અમે અત્યારે અંદર જવાનો પ્લાનિંગ ગોઠવી નાખ્યો છે. તો ચાલો મળીએ આપણે ક્લોક ટાવરની અંદર. આપણે મસ્ત મજાની નીચેથી 2 ટિકિટ લઈ લીધી 60 જોલટીની. અને એને કહી દીધું કે સામે જવાનું હા સીધું જ. તો ટિકિટ લઈને નીકળી ગયા. તો ચાલો આ આપણે આવી ગયું છે ગેટ. અહીંયા ટિકિટ સેન્સરમાં છે એટલે કરીએ સેન્સરીનું. તો આપણે કરી દીધું ગેટ ઓપન. કેમ કે અહીંયા કાગળિયામાં ઓલું સ્કેનર આપી દઈએ એટલે સ્કેન કરીએ એટલે દરવાજો ખુલી જાય. અને પછી આવી ગયા છે ડાયરેક્ટ લિફ્ટમાં. અને લિફ્ટ એટલી જ સ્પીડમાં જાય છે ને કંઈ ઘટે નહીં હોય. કેમ કે નીચે જવાવાળા વાઇટ જોતા હોય એટલે ઉપર ફટ દેખીને પહોંચી જાય છે. તો આપણે કરી દીધી એ ઓપન. તો હવે લિફ્ટ આવી ગઈ છે ફાઇનલી. અને આપણે લોડિંગ થઈ ગયા. અને લિફ્ટમાં આવે છે 30મો ફ્લોર છે. આપણે તો 30મા ફ્લોર ઉપર પહોંચી ગયા. અને ભેગા સ્કૂલના છોકરાઓ પણ હતા. તો આપણે પહોંચી ગયા ભાઈ ફાઇનલ ઉપર કમ્પ્લીટ. તો ચાલો તમને બતાવી દઉં છું ઉપરનું જે વિઝિટ કરવા છોકરા બધા નાના નાના સ્કૂલના આવી ગયા હતા. અને આવી રીતના જારી રાખી ગઈ છે અને ત્યાંથી બધા લોકો વ્યૂ જોતા હોય. તો આપણે હાલમાં છે ને અત્યારે 114 મીટર ઊંચાઈ ઉપર છે આપણે. ટોટલ બિલ્ડિંગની ઊંચાઈ 239 પ્લસ જેવી છે. આ નીચે મેં તમને બતાવ્યું હતું એ. આ ઉપરથી એક પાછું અમે આવ્યા છે ફ્રન્ટ સાઈડમાં જ. તો ત્યાં નીચેથી શોટ લઈ લીધો અમે એનો. ના તમે જોઈ શકો છો આખું ગોલ્ડન સિટી દેખાય છે બધું. એક જ સાઈડનું છે, આગળની સાઈડનું છે. પાછળની સાઈડનું ઓલી સાઈડમાંથી તમને પાછું બતાવી. 240 ફૂટ ઊંચાઈ છે આની ટોટલ. અને એમાં 114 ફૂટ લગીની પરમિશન છે. એ ઉપર તમે જોવા જઈ શકો નહીં. અને બહુ મજા આવી ગઈ ભાઈ. બહુ એટલે બહુ આનંદ આવ્યો હોય. અને તમે જોવો આ સાઈડનું વ્યૂ ને ઘણું બધું છે. ખૂબ મજા કરી છે અમે. હું ને એક મારો ફ્રેન્ડ આવી ગયો હતો. અને આપણે આ મૂકી દીધું અહીંયા દૂરબીન. આપણે ગુજરાતીમાં દેશી ભાષામાં કહીએ દૂરબીન. તો દૂરબીનમાંથી જોવાનું એટલે તમારે આ બધું છે ને નજીક દેખાય. આ બધું આમાં જે દૂર દૂર દેખાય ને એ દૂરબીનમાં આપણે ગિરનારમાં હા ભાઈ કોઈ જુનાગઢ ફરવા ગયું હોય ને તો ત્યાં નીચે મારી ગયેલો હોય એવી જ રીતના અહીંયા આ બધું છે ને આવું છે. તો ત્યાંથી જોઈ લ્યો એટલે તમે દૂરબીનમાં દેખાય જાય નજીક જ. બાકી કંઈ છે નહીં. તો ફાઇનલી ઉપર મસ્ત મજાની વિઝિટ કરી છે. અને આ ટ્રેનનો લોક વગાડે છે. હાય બ્રો, વેર આર યુ ફ્રોમ? પોલીસ? હા, યક્સિમાસ. Dobza? Okay. Oh, very nice. How are you? What? How are you? What's okay? Ah, What is your name? Jacob. Are you? Junaid. Jack. Jack. Jacob. Jaku. Jakub. Yakub. Ah, Yakub. Dobza, Dobza. તો અત્યારે તો અમે અહીંયા આવી ગયા છે આપણે ક્લોક ટાવરમાં. હવે સામે જો આ બિલ્ડિંગ દેખાય ને નેક્સ્ટ ટાઈમ એમાં જવાનું છે. હાલમાં અત્યારે જો ત્યાં ઉપર ટોચ ઉપર 2 જણા છે ને આપણે અહીંયા જવાનું છે.
જો આ લોકો ફરે છે ને ત્યાં ઉપર વિઝિટ કરે ને, આજે તો અહીંયા ફરી લીધું છે, નેક્સ્ટ ટાઈમ ત્યાં જવાનું છે, કેમ કે બાકી રાખવું પડે ને બધું, આજે જ ફરી લેવું તો મજા નહીં આવે. તો આપણે ક્લોક ટાવરમાં ઉપર લખી નાખ્યું હે ભાઈ, જય મહાદેવ. તો જાય કોઈ વિઝિટ કરવા તો જોતા આવજો ત્યાં છે કે નહીં. આપણે પાછળની સાઈડમાં સેમસંગની બિલ્ડિંગની સામે એડ કરી દીધું છે જય મહાદેવ. ટાવર બાવર ફરી ને ફાઇનલી નીચે આરામ કરી લીધો હોય. નારિયો ટાવર જોલી ઉપર આપણે બ્લેક મોટી ફ્રેમ દેખાય ને ત્યાં અમે હતા ટોપ ઉપર, અત્યારે નીચે બેસી ગયા છે, શાંતિથી મજા કરીએ. શું કેવું તારું? મજા આવી? મજા બહુ મજા આવી. મજા આવી. હવે સામેની બિલ્ડિંગ જે એક બાકી છે ને એ નેક્સ્ટ લોકમાં આવશે, કેમ કે એક જ ફેરામાં ફરી લે તો મજા ના આવે. તો ચાલો મહાદેવ જય ગિરનારી ભાઈ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.